નમસ્કાર સાથીઓ, વિકસિત ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું દિનેશ. આજ રોજ એક દુઃખદ ઘટના બની. વડોદરામાં એક બસ સ્ટેશનનો એક ભાગ ધરાશય થાય છે. એમાં અમદાવાદના એક માણસનું દુઃખદ અવસાન થઈ જાય છે. તે માણસને આપણે બીજું તો શું કરી શકીએ, પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પણ આ વિષયમાં જોઈએ તો આ બસ સ્ટેશન બન્યાને 12 વર્ષ જેવો સમય થયો છે અને આ બસ સ્ટેશન 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને હાલના વડાપ્રધાન શ્રી ₹114 કરોડના લાગતથી આ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે બસ સ્ટેશનને હજી 12 વર્ષ જેવો સમય થયો છે. 12 વર્ષમાં ધરાશય થઈ જાય છે અને એક વ્યક્તિનો જીવ પણ લે છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. સદનસીબે એક જ વ્યક્તિનો જીવ ગયો છે. એ પણ બહુ સરકારને તો નહીં સમજાય. એક વ્યક્તિ, ઘરનો એક વ્યક્તિ કેટલો પોતાનું સર્જન કેટલું વહાલું હોય છે એ સરકારને નહીં સમજાય. પણ સદનસીબે કોઈ વધારે જાનહાનિ નથી થઈ. એક જ માણસનો જીવ ગયો છે. બાકી વધારે ગણ જતો તો સરકાર તો હમણે 2-4 લાખ રૂપિયાથી મોતની જે તે કિંમત આંકી દેશે અને સૌ સ્વયંના આરોપી છૂટા પણ પડી જશે. પણ ક્યાં સુધી આવું ચાલતું રહેશે? 12 વર્ષમાં 114 કરોડનો ભૂકો બોલી ગયો, સ્વાહા થઈ ગયું. ક્યાં સુધી આવો વિકાસ ચાલતો રહેશે એ સૌએ તમારે ને મારે જોવાનું રહેશે.